વેલકમ બેક. અમદાવાદમાં કેમિસ્ટ એસોસિએશનની હડતાલમાં સ્ટુડન્ટ કમિટી નહીં જોડાય. આવતીકાલે કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન ઉતરશે હડતાળ પર. ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનની સ્ટુડન્ટ કમિટી હડતાળમાં નહીં જોડાય. હડતાળથી અળગા રહેવાનો સ્ટુડન્ટ કમિટીનો નિર્ણય દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખે નિર્ણય. સાથે જ આરોગ્ય સેવા અવિરત રહે એટલે હડતાળને સમર્થન નહીં તે પ્રકારનું સામે આવ્યું છે. તો ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન સ્ટુડન્ટ કમિટીની માંગણી છે કે મેડિકલ સ્ટોરમાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની ફરજિયાત હાજર રહે અને સાથે જ ગ્રેજ્યુએટ્સ માટે રોજગારીની નવી તકોમાં વધારો કરવો અને ફાર્મસીના વ્યવસાયનું વ્યાપારીકરણ રોકવા માટે સંવાદ કરી નિરાકરણ લાવવામાં આવે. 20 મે 2026 રોજ કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનો દ્વારા મેડિકલ પર હડતાલનું આહવાન કરવામાં આવ્યું છે, જેને અમારી કોઈ પણ કમિટી સમર્થન આપતી નથી. ફાર્માસિસ્ટ એ માત્ર દવા વેચનાર નથી, પરંતુ આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ હેલ્થકેર પ્રોફેશનલ્સ